રામદેવજી મહારાજની જય. ગોઠવણ કે સનાતન ધર્મની જય. સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન એવા સર્વે હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ. આજનો અમૂલ્ય અવસર, આજનો અમૂલ્ય પ્રસંગ એટલે સુરવીરા મુકામે સાધુ મહારાજના આંગણે જ્યાં રામદેવજી મહારાજનું સ્થાપન હોય. ધન્ય છે એમના હૃદયના શુદ્ધ ભાવને, ધન્ય છે એમના પરિવારને, અને ભાવ સહિત જે ભક્તો પધાર્યા છે એને ધન્ય છે. આમ તો ચૈતર શુદ્ધ બીજનો મહિમા મોટો. તો રામદેવજી મહારાજે જે નિજાર ધર્મ, જ્યાં કોઈ ઝાડ નહીં, રામદેવજી મહારાજે સત્યના માટે અને આ જીવનની જાગૃતિ માટે અને પરમાર્થના માટે કાર્ય કર્યું છે. તો ધન્ય છે આ ભારતની ભૂમિને, જેમાં આવા દિવ્ય પુરુષો પ્રગટ થયા. એ દિવ્ય પુરુષોની દિવ્યતા હાલ વર્તમાનમાં હાજર છે. તો ધન્ય છે ભારતના સંતો, અને ભારતના સંતોની દિવ્યતા આજે વિશ્વમાં એને નોંધ લેવાય. સદગુરુનો એક શબ્દ આખા વિશ્વને આવરી લે. સદગુરુના શબ્દની રેન્જ હોય એ એક પંથને ન લાગુ પડે, એક સંપ્રદાયને ન લાગુ પડે, પણ સદગુરુનો શબ્દ આખા વિશ્વને લાગુ પડે. એટલા માટે કહેવાયું છે કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, ઠાકે મુનિજન પંડિતા એનો વેદ ન પામે પાર. વેદ પણ કહીને કે નેતિ નેતિ નિગમ ગાવે. વેદે પણ કીધું કે આ નહીં, આ નહીં, આ નહીં. તો કઈ વસ્તુ ની સંતોએ વાત કરી છે કે નાશવત વસ્તુની સંતોએ વાત કરી નથી. સંતોએ શાશ્વત વસ્તુની વાત કરી છે, અમર વસ્તુની વાત કરી છે. કારણ કે રામદેવજી મહારાજે કીધું છે કે સતની આગળ બીજું કંઈ નથી. ગંગા સતે કીધું છે કે વસંતથી વધેની કાંઈ. નિરાત મહારાજે કીધું છે કે નામ સમોવર નથી જાણજો, કેવા સરખું કહે થાવર જંગમ સબર બરાબર, સદગુરુ શબ્દે રહે. થાવર જંગમમાં જે વસ્તુ રહેલી છે એ આપમેળે નક્કી ન થાય, પણ સદગુરુનો સુગમ શબ્દ મળે ત્યારે સ્થાવર જંગમમાં વસ્તુ નક્કી થાય. એટલા માટે આ સભામાં જાણતલ બેઠા છે, જાગૃત પુરુષો બેઠા છે, જેની સુરતા સુહાગણ હોય એ જ શબ્દનો આનંદ લૂંટી શકે. એટલા માટે આ જીવનમાં જેને સદગુરુ ભેગ્યા છે એના જીવનને ધન્ય છે. સંતો ને ભક્તો અને શાસ્ત્ર પોકારીને કહે છે કે પ્રથમ આપણા દેવ કોણ, પ્રથમ આપણા ભગવાન કોણ. પ્રથમ પેલા કોને સમરીએ, કોના લઈએ નામ. માત પિતા ગુરુ આપણા પછી લઈએ અલખ પુરુષના નામ. તો ધન્ય છે માત પિતાના આશીર્વાદથી આપણને
આવો મનુષ્યનો દેહ મળ્યો છે, દેવથી દુર્લભ આવો દેહ આપણને મળ્યો છે. માટે બોલતા ચાલતા આપણા ભગવાન હોય, બોલતા ચાલતા આપણા દેહ હોય તો માત પિતા છે, પણ માત પિતા ભવસાગરના દર્શન કરાવી શકે, પણ ભવસાગર તરવું હોય તો માત પિતા ન તારી શકે. જરૂર તારી શકે કે કોઈ સતી અંશયા હોય, સતી બદાલસા જેવી નારી હોય, સતી વૃંદા જેવી નારી હોય ને તો પુત્રને પણ તારી દે. પણ ધન્ય છે ભારતના સંતોને આજે માત પિતા આપણા પ્રગટ ભગવાન છે, પ્રગટ દેવ છે, પણ સદગુરુ ભેટે તો આપણને ભવસાગરને તારી દે. એમ કહેવાય કે નિરાત પરંપરામાં આમ તો કોઈ પણ પરંપરા હોય, કોઈ પણ ધારા હોય, દરેક ધારામાં નામનો મહિમા ગવાય છે. માટે કહેવાયું છે કે નામ વિના કોઈ નવ તરે, ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. જેને દેખવાની આંખ મળી હોય એ વસ્તુ માત્રમાં નામના દર્શન કરે છે. નામ એવું શું એ સદગુરુએ આપણને નક્કી કરાયું છે. નામ માત્રમાં ઈશ્વરી તત્વ દિવ્યતા રહેલી છે. માટે નામ જેણે જાણ્યું છે ને એને ધન્ય છે. નામ જાણ્યાનું પારખ્યું મટી જાય વાદ વિવાદ. જરૂર જ્ઞાની પુરુષને તમે વિવેક સહિત પ્રશ્ન કરજો, પણ ક્યારેય વિવેક ન ગુમાવતા. જ્ઞાન ક્યારે શોભી ઉઠે, જ્ઞાન ક્યારે દીપે કે એમાં વિવેક ભય, ત્યારે જ્ઞાન દીપે છે. માટે જ્ઞાનથી 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 મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી. આજે એ ગોવિંદ ની ઓળખાણ જેને થઈ છે એને ધન્ય છે, જેની માથે સમર્થ સદગુરુ છે એને ધન્ય છે. માટે બોલતા ચાલતા આપણા દેવ હોય તો એ માત પિતા છે, બોલતા ચાલતા પ્રગટ પરમાત્મા હોય તો એ સદગુરુ છે. માટે જરા વિશ્વાસ કહેવાની જરૂર, જરા નિષ્ઠા કહેવાની જરૂર કે સદગુરુ આપણા પરમાત્મા છે અને સદગુરુ જ આપણું બાવડું પકડે છે. એટલા માટે આ સદગુરુને ક્યારેય વ્યક્ત ન માનવા. કારણ કે સદગુરુએ આપણને વ્યક્તિમાં ઉભા જ નથી રાખ્યા. સદગુરુએ આપણને વ્યાપક રૂપ નિરખાયું છે. સદગુરુએ આપણને બાહ્ય ભાવ મુકાવી અને ભીતરમાં ભાવ રાખવાની વાત કરી છે અને શુદ્ધ ભાવ છે. એટલા માટે કહેવાયું છે, સંતો તો કહે છે ટકોર કરી કે જો ભણતરમાં આ વાત આવતી હોત ને તો પીસથી વાવ આપણો વારો ન આવવા દે. માટે આ વસ્તુ ભણ્યા ગણ્યામાં આવતી નથી. માટે જો પૈસાથી પતતું હોત તો કરોડપતિ આપણો વારો ના આવવા દે. માટે સંતો ભાવના ભૂખ્યા છે, પરમાત્મા ભાવનો ભૂખ્યો છે. તો ધન્ય છે ભારતની ભૂમિને. માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. આપણા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. આધુનિક યુગમાં માનવનું ધ્યેય એ જ છે કે પૈસા મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. દાસ પણ કેવું હોય તો સંતનું કહેવું જો, દાસ પણ કેવું હોય તો સદગુરુ દાતાનું કહેવું જો, દાસ પણ કેવું હોય તો જાગૃત સંતનું કહેવું જો. જરૂર પૈસા છે કમાવા, પ્રયત્ન પૂરા કરવા, પણ પૈસાથી જો સુખ શાંતિ મળતી હોત, એમ કહેવાય છે કે આ તનનું અને ધનનું સુખ આજ હોય તો કાલે ન હોય. પણ આ સંત અને શાસ્ત્ર અને સદગુરુ ક્યાં આપણને મુકામ કરે છે કે જે શાશ્વત વસ્તુ હોય. કારણ કે સ્વરૂપની વાત આવે, જાગવાની વાત કરે છે. સંતો કહે છે કે જાગજો જાગજો જીવડા જાગજે. કારણ કે જાગવાની વાત કરી છે. કઈ નિંદ્રામાંથી જાગવાની વાત કરી છે? મૌન નિંદ્રામાંથી જાગવાની વાત કરી છે. કારણ કે મૌન નિંદ્રા એવી છે કે આખી જિંદગી ખૂબ ખૂટી જાય, આપણું આયુષ ખૂટી જાય ને તો મૌન નિંદ્રા મળતી નથી. માટે સદગુરુ એક એક શબ્દથી આ જીવને જગાડે છે અને પછી સ્વરૂપમાં સ્થિર કરાવે છે.
કારણ કે એટલા માટે નિરાત મહારાજે કીધું છે કે જાગીને જો તારા રૂપને ખોઈ જોતામાં તુજ ખોવાય, આ બીજો નથી બોલતો. માટે મન તો આવું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો. જરા વિચાર કરો કે આ દેહની અંદર હુંકારા કરનાર કોણ છે? આ દેહની અંદર નિરખનારો કોણ છે? આ દેહની અંદર શબ્દનો સુરદાર કોણ છે? અરે અહમ સોહમના તાર વગાડનારો કોણ છે? આ પુરુષ કોણ છે? એને સદગુરુ મહારાજે આ પુરુષની ઓળખાણ કરાવી છે. માટે ધન્ય છે સદગુરુ મહારાજને. માટે તું તો દરિયામાં લહેરી સમાન, લહેરી સમતાને સમુદ્ર દેખાય. હે મન, તું દરિયામાં લહેરી સમાન, પણ હે મન, તું પોતે બ્રહ્મરૂપ છો. મનને પેલી પાર જઈને મોજું માણીએ, કારણે મન છે અમન રૂપ જ્યારે બને ત્યારે એ સ્થિરતા આવે છે. કારણ કે દરિયામાં જે લહેરી હોય એ મોએ તો પાણીની લહેર છે ને, એ લહેર છે એ પણ પાણી, પણ જેવી રીતે મનના તરંગ સમી જાય તો ઠરવાનું ઠેકાણું મળે છે. માટે સંતોએ કીધું છે કે મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. નિરાત નામ ગુરુ તર તારણ, તે ભવજવમાં તર્યા. આ ભવજવમાં તરવા માટેના પ્રયત્ન છે. એટલા માટે આ નામનો મહિમા મોટો છે. અને એવા આપણને સમર્થ સદગુરુ મળ્યા છે, પોતે તરે અને બીજાને તારે, પોતે જાગે અને બીજાને જગાડે. માટે આવું આપણને જીવન મળ્યું છે. આપણને દેવથી દુર્લભ એવો દેહ મળ્યો છે. માટે જેના માથે સમર્થ સદગુરુ છે એને તો કોટી કોટી વંદન છે. સદગુરુને માનવા, પણ એથી વિશેષ સદગુરુનું માનવું, સદગુરુની માન્યતા રાખવી, પણ સદગુરુના ઘરમાં રહેવું. માટે ધન્ય છે ભારતની ભૂમિને કે આવો અણમોલો અવસર મળ્યો છે. જેને સદગુરુ મળ્યા છે. અને કારણ કે જેને ગુરુ ન મળ્યા હોય ને એને નુગરો ન કહેવાય, વિવેકી કહેવાય, એને જિજ્ઞાસુ કહેવાય. માટે વહેલી તકે સેતી જવાની જરૂર છે. અને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયારો. આપણું ધ્યેય મોજ મજા, ખાવું પીવું, જાગવું ઊંઘવું એ જ આપણું ધ્યેય નથી. આપણું ધ્યેય આપણે નિજ ઘરે ભોગવાનું છે, પોતાની ઓળખાણ કરવાની છે. અને જેને પોતાની ઓળખાણ થઈ છે એને ધન્ય છે. માટે જિજ્ઞાસુ હોય, વિવેકી હોય, એ કોઈ સાક્ષાત સદગુરુ હોય, પૂરા પામેલા હોય, એના શરણે જવાની જરૂર છે. અને જેને સ્વરૂપનું ભાન થયું છે, જેને સ્થિરતા પ્રાપ્ત થઈ છે, અડોલ મન કોઈથી ડગે નહીં. જેને સેવા હોય સાચા સંત, અડગ મન કોઈથી ડગે નહીં. માટે આ સત્સંગથી આવું છે ને પવિત્ર ધામ હોય, રામદેવ પીરનું સ્થાપન હોય, જ્યાં એનું સાનિધ્ય હોય, એમાં આપણું મન છે એ જરૂર એ શુદ્ધ બને છે. જેનું દિલ સાફ હશે ને એમાં જ પરમાત્માનો વાસ રહેશે. માટે અંતમાં નિરાત મહારાજે કીધું છે કે શ્વાસે શ્વાસે सुमिरन करे ले, तो ही कर तन में शान गुरु के ऐस प्यारत देख दिल दर्पण में ससरा शर्मा सोई विराज है. आप अपन में बाहर भीतर एक निरंतर नाद जगन में आज जे भगवान थયું છે એ શબ્દના સંબંધે ભગવાનનું થયું છે, સંતોના સંબંધે ભગવાનનું થયું. તો આજે ધન્ય છે અહીંથી જે સત્સંગ રજૂ થાય, અહીંથી જે સંતવાણી રજૂ થાય, એમાં આપણે લક્ષ આપી, એમાં આપણે ધ્યાન આપવી. માટે ધન્ય છે ભારતના સંતોને. સંત ન હોત સંસારમાં જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઠારઠ ઠામો ઠામ. આપણને ઠરવાનું ઠેકાણું મળ્યું હોય તો સદગુરુના શબ્દથી. અને આપણને આનંદ આવે છે. અને એ આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. એ આનંદને કોઈ રંગે નથી, કોઈ રૂપે નથી. માટે આનંદ ખડે હેતે ભજવા હરી, આનંદ ખડે હેતે ભજવા હરી. આજ આપણે આવી આનંદ ખડે મળી છે તો જરા ઓછા ન ઉતરવું. આ જીવનમાંથી તંત મૂકવાની જરૂર છે.
અને આ સંતોના શબ્દનો ખંત કહેવાની જરૂર છે. અને જેના કંઠ તવે તો સંત રીજે, અને સંત રીજે તો સદગુરુની કૃપા ઉતરે. માટે કહેવાયું છે કે એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા હારા, એક મૂર્ત એસી દીઠે, જેના રામ અને કૃષ્ણ પૂજારા. ભારતના ભગવાને જે રાહ લીધો હોય, ભારતના ભગવાન જો સદગુરુને સેવતા હોય, તો આ આધુનિક યુગના સામાન્ય માનવીની શું ઈચ્છા? એટલે વહેલી તકે છેટી જવાની જરૂર કે ભગવાન હોય, ભારતના પીરોના પીર હોય, હે ગુરુ શરણા સેવતા હોય, તો આપણે પણ એક તક લેવી જોઈએ, આપણે પણ લાભ લેવો જોઈએ. માટે ધન્ય છે ભારતની ભૂમિને. આજે આ સંતો ભલે બાહ્ય આડંબર ન હોય, પણ એના શબ્દનો તોલ કરવાની જરૂર છે. આપણું જીવન રાગ અને તાલમાં પસાર થાય, પણ રાગમાંથી જ્યારે જીવનમાં વૈરાગ આવે, તાલમાંથી જ્યારે શબ્દનો તોલ થાય, ત્યારે ખરો આનંદ આવે છે. માટે આ જીવનમાં એવું છે, જીવન ક્યારે સફળ થાય કે ચારિત્ર્યની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. જ્યાં સુધી ચારિત્ર્યની શુદ્ધિ નહીં હોય, જ્યાં સુધી અદ્વૈતનો ભાવ નહીં આવે, પરમાત્મા અખિલ વિશ્વમાં એક જ છે, આત્મા એક જ છે. પાંચ સંપ્રદાયની રીત રસમ જુદી હોય, પણ જો બધા માટે પવન એક હોય, બધાની રહેવા માટે પૃથ્વી એક હોય, બધા માટે અગ્નિ એક હોય, બધા માટે આભ એક હોય, તો પરમાત્મા એક હોય એ વાત નક્કી છે. માટે જેને નક્કીપણું પ્રાપ્ત થયું છે, જેને નિશ્ચયપણું પ્રાપ્ત થયું એને ધન્ય છે. માટે આપણી અલ્પમતીથી ગુરુના ગુણને ન પામી શકાય, પણ ગુરુની સુગમ મતિ ત્યારે મળે છે. એટલા માટે કહેવાયું છે કે ગુરુગમ વિના બાત કહેજે, મેલે કોઈ સંત ઉપદેશે. કોઈ એવા સંત ઉપદેશી મળી થાય તો સ્વરૂપમાં જગાડે છે. માટે સ્વરૂપમાં સ્થિર રહેવાની જરૂર, મારા તારાનો દાવો મૂકવાની જરૂર. અને આપણા મોટા વેરી હોય, મોટા શત્રુ હોય, અને મોટી નડતર હોય, એમ કહે કે આપણને દેવ નડે, દેવી નડે, પિતૃ નડે નહીં. કોઈ દેવી નડતા નથી, કોઈ પિતૃ નડતા નથી, કોઈ દેવી નડતા નથી. મોટા મોટી નડતર હોય તો એ આપણી અવવાય છે, મોટા મોટી નડતર હોય તો આપણું અજ્ઞાન છે, અને મોટા મોટી નડતર હોય તો હું પણ આપણો અહંકાર છે. માટે કહેવાયું છે કે પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખાને ટળી ગયું દેતણો અભિમાન. જેને સાચા સંત ભેટ્યા છે, જેને સદગુરુમાં વિશ્વાસ છે, અને અહંકાર મટાડવો પડતો નથી, અહંકાર ત્યાં રહેતો જ નથી. એમ કહેવાય છે કે હું અને હરિ સાથે રહી શકતા નથી. માટે ધન્ય છે આ સભામાં એ સહજ જેનો ભાવ છે, જેનો શુદ્ધ ભાવ છે, જે જાગેલા પુરુષ બિરાજમાન છે. અને આધુનિક યુગમાં નામનો મહિમા છે. માટે નામ જાણ્યું એને ધન્ય છે. સદગુરુનો એક એક શબ્દ છે એ પરમાર્થના માટે છે. અને આ સંતો પરમાર્થી છે. સંત બડા પરમાર્થી, તાકા ચલ અંગ, તપત બુજાવે ઓર કે દે દે અપના રંગ. કારણ ગુરુની એવી કૃપા હોય, પોતાના રૂપે થાપે. માટે ધન્ય છે એ કહેવાય એક મુહૂર્ત મેં એસે દીઠે, જેના રામ અને કૃષ્ણ પૂજારા એવી મૂર્તિ કહી. મારી કહેવાય છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુની કૃપા. ગુરુ એ વ્યક્તિ નથી. સંત અને શાસ્ત્ર કહે છે કે ગુરુનું રૂપ એ વ્યાપક રૂપ છે. અને ગુરુએ વ્યક્તિમાં ઉભા જ નથી રાખ્યા, ગુરુએ દેહમાં ઉભા જ નથી રાખ્યા, ગુરુએ વિધેય પદ નિરખાયું છે. માટે આ ગુરુનો મહિમા છે, ગુરુ પદ પૂજાય છે. ગુરુ પદ ભંગ પૂજતા શબ્દ લોકો પૂજાય, શિવ વિરંસી શારદા ગુરુ તણા જસકાય. માટે ગુરુપદનો મહિમા મોટો છે. ગુરુના મુખે જે શબ્દ આવે એક શબ્દ મંત્ર સમાન છે. અને ગુરુની કૃપા ભાવતો નથી, મુક્તપણું સંભવતું નથી. જરા તમે તમારા અંતરાત્મા તમે મુક્ત છો, તમારું બંધન મુક્ત તમે થયા છો. એ
શા માટે કહેવું પડે કે સંતોની કોઈ પીડા હોય છે કે આપણે વ્યસનમાં બંધાણા, આપણે ફેશનમાં બંધાણા, આપણે બાહ્ય આડંબરમાં બંધાણા, આપણે દેખાદેખીમાં બંધાણા. માટે વ્યસન અને ફેશન ઓછા કરવાની જરૂર. આ વ્યસન માટે તો વ્યસન મુક્તિના અભિયાન ચાલે છે. માટે ધન્ય છે એવા જે અભિયાન સમાજ સુધારકો હોય, આવા જાગૃત સંતો હોય, એ તો સીધો જ ઇશારો કરે છે, મન તો આવું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો. જે બોલે એમાં લક્ષ્ય આપવાની જરૂર છે. માટે ધન્ય છે આવા સંતોને અને ધન્ય છે માનવ જીવનને. આરે અવસરમાં જેની સદગુરુ સેવા વસ્તુ તેમાં દર્શાવી સુહાગીલાલ. આ ઘટમાં જેને અંજવાવું થઈ ગયું છે એને ક્યાંય અંધારું રહેતું, ભલે ને 1000 સૂર્ય પ્રગટ થાય, પણ જ્યાં સુધી ઘટમાં સૂર્ય પ્રગટ ન થાય એ જ્ઞાનરૂપી અંજવાવા સદગુરુ કરે છે. એટલે સદગુરુના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા. એટલે ધન્ય છે ભારતના સંતોને, આજે આધુનિક સંતોને એ સંતોની સારવાર લેવાની જરૂર છે. અને એ સારવાર, કારણ કે આજના સર્જન છે એ શરીરનું ઓપરેશન કરે, પણ આ સંતો છે ને એ વેદઈ પદનું ઓપરેશન કરે કે માયાનું વિભાજન કરી અને એ જે વસ્તુ છે, કારણ કે એ હાજર વસ્તુ છે, એના દર્શન કરાવે છે. માટે આ સંતો એ મુકામ પકડાવે છે, ઘટથી પર લઈ જાય, મઠથી પર લઈ જાય, પટથી પર લઈ જાય અને સીધા કચ્છ રૂપમાં મુકામ કરાવે. આ સંતોની બરિયારી છે. માટે ધન્ય છે ભારતના સંતોને. હે બિરાજમાન એવા દેવી આત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ. વાહ વાહ.